નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે. પ્રધાનમંત્રીને બબ્બે હાથ કરવાનો પડકાર ફેંકતા મોદી શહેરના ગણેશ પંડારોની મુલાકાત લીધી. મોદીનો વિરોધ. કોંગ્રેસે બ્લેક ડે મનાવ્યો. મોદીના માસ્ક પહેરી શેરી નાટક કર્યા. 300ની અટકાયત. કોલેજમાં પણ વિરોધ. ભાજપના લઘુમતી પ્રદેશ અધ્યક્ષ મહેબૂબ બાવા સામે ભડકાઉ ભાષણ બદલે ફરિયાદ. રવિવારે સાંજે ફરી થયો હુમલો. રંગપુર પાસે હિટ એન્ડ રન. કાર ચાલકે એક રાહદારી અને ફૂટપાથ પર બેઠેલા બેને અડફેટમાં લીધા. એકનું મોત. અને લોકો પાસે ફાયર સેફટીનો આગ્રહ રાખતી પાલિકાની સ્કીમર છે નંદાણી. સાધનોની અછત અને જે છે તે પણ એક્સપાયરી ડેટના. સ્વામી વિવેકાનંદ યાત્રા લઈને ફરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સુરત આવી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. મોદી થાકેલા હતા અને તેમનાથી બરાબર બોલાતું ન હતું. તેમ છતાં મોદીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સ્વામી વિવેકાનંદ યાત્રા સાથે સુરત આવી પહોંચ્યા છે. યુવાનોને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે દેશની હાલત એવી છે કે પ્રધાનમંત્રી બોલતા નથી અથવા તો બોલી શકતા નથી અથવા તો બોલવા જેવું કંઈ છે જ નહીં. આવું કોઈ દેશ હોય? નાવિક વિનાની કોઈ નાવ ફંગોળાતી જતી હોય તેવી હાલત અત્યારે આપણા દેશની છે. મોદીએ બહુ સૂચક રીતે ઉમેર્યું હતું કે ઘાસની ગંજીમાં આગ લાગી હોય તો કોઈ પાણી છાંટે અથવા માટી નાખે, પણ સમજદાર માણસ જેટલું શક્ય હોય તેટલું ઘાસ આગથી દૂર લઈ જઈને તેને બચાવી લે. આપણે પણ તે જ રસ્તો અપનાવ્યો છે. ગુજરાતને દેશના સંકટોમાંથી બચાવી લેવાનો. આજે એ સ્થિતિ છે કે દેશમાં વિકાસની વાત થાય તો ગુજરાતનું નામ આવે અને ગુજરાતની વાત થાય તો વિકાસની વાત થાય. મોદીએ કોંગ્રેસે વેચેલા ઘરના ઘરનું ફોર્મનું પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે હું વચન નથી આપતો, નિર્ણયો કરું છું. વચનો આપનારા બધા ગરીબ મોહલ્લામાં ફરે છે. તેમના વચનો પર ભરોસો ન બેસે એટલે ફરફરિયા વેચે છે. તાજેતરમાં જ આવેલા ભારત સરકારના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં છેલ્લા 5 વર્ષમાં 72% રોજગારી એકલા ગુજરાતે આપી છે. બાકીના 28%માં આખો દેશ આવી જાય છે. તેથી હું વડાપ્રધાનને કહું છું કે પ્રધાનમંત્રીજી આવો હો જાય મુકાબલા. જો એકલું ગુજરાત આટલી રોજગારી આપી શકતું હોય તો તમે તો આવડો મોટો દેશ ચલાવો છો, તમે કેમ ના આપી શકો? આ યુવા પરિષદમાં સુરતના કમિશનર અને મેયરે એક મોમેન્ટો અર્પણ કરી મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત વિવિધ આગેવાનોએ પણ મોદીનું સ્વાગત કર્યું હતું. આ તકે ધારાસભ્યો, સાંસદો, આગેવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લાના ખેલાડીઓને સ્પોર્ટ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બે ત્રણ બાબતો સ્વામી વિવેકાનંદ સંબંધમાં આપની સામે રજૂ કરવા માંગુ છું. વિવેકાનંદે એક લેખ લખ્યો હતો અને લેખમાં એવું લખ્યું હતું કે હું મારી ઉંમર જ્યારે 40 વર્ષની થશે ત્યારે આ લોક છોડીને પરલોકમાં સિધાવી જઈશ. ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કે આવો તંદુરસ્ત નોજવાન સંન્યાસી આવી આગાહી કેમ કરે છે? અને લોકોને લાગતું કે એમની આગાહી સાચી નહીં પડે, પણ બન્યું એવું. ઠીક 40 વર્ષે વિવેકાનંદજીએ દેહ ત્યાગ કર્યો અને પરલોકમાં સિધાવી ગયા. બીજી એક ઘટના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં દીકરીઓ પ્લીઝ બહેનો, શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદને સંબોધન કરીને જ્યારે હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે
મદ્રાસના બંદર પર ઉતર્યા. ત્યાં એમનો સન્માન સમારંભ હતો. એ સન્માન સમારંભમાં એમણે ભાષણ કર્યું. એ વર્ષ હતું 1897, 1897. અને ભાષણમાં એમણે જે વાત કરી એ સમજવા જેવી છે. એમણે કહ્યું કે મારી દેશવાસીઓને અપીલ છે કે આગામી 50 વર્ષ માટે એમના બધા દેવી દેવતાઓને સુવાડી દે. બધા પોતાના ઈષ્ટ દેવતાઓને ભૂલી જાય. જે કોઈમાં શ્રદ્ધા કરતા હોય બધું છોડી દે અને 50 વર્ષ માટે માત્ર ને માત્ર ભારત માતાને દેવી તરીકે પૂજે. આ મહાપુરુષ એમ કે 50 વર્ષ માટે તમારા દેવી દેવતાઓને સુવાડી દો, માત્ર ભારત માતાની પૂજા કરો. અને ઠીક 50 વર્ષ પછી 1897 પ્લસ 50 1947 આ દેશ આઝાદ થયો. चालीस वर्षे હું ચાલ્યો જઈશ એ કે અને સત્ય પડે. 50 વર્ષ ભારત માતાની પૂજા કરો અને 47માં દેશ આઝાદ થાય. એ મહાપુરુષે બીજી એક વાત કરી હતી. એણે કહ્યું હતું કે હું મારી આંખો સામે જોઉં છું કે મારી ભારત માતા જગત ગુરુના સ્થાને બિરાજમાન થશે. देखो देखो कौन आया, देखो देखो कौन आया. नरेंद्र भाई मोदी साहब तुम आगे बढ़ो, नरेंद्र भाई मोदी साहब तुम आगे बढ़ो. देखो देखो कौन आया. આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા આપણા 6 કરોડ ગુજરાતીઓના હૃદય સમ્રાટ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરતમાં સોમવારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે તેમની મુલાકાતને પગલે વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષાઓને રદ કરવામાં આવી છે અથવા તો તેનો સમય બદલવામાં આવ્યો છે. ત્યારે કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા કાળા કપડાં પહેરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સ્વામી વિવેકાનંદ યુવા યાત્રા લઈને સુરત આવવાના હોવાથી તેમના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે તેમના કાર્યક્રમને પગલે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનૌપચારિક રીતે જાહેર કરાયેલી હુકમ સામે વિદ્યાર્થીઓમાં રોષ દેખાઈ રહ્યો છે. કારણ કે મોદીની સ્વામી વિવેકાનંદ યાત્રા ખાસ યુવા વર્ગના માટે હોવાથી તેમાં યુવાનોની હાજરી જરૂરી છે અને તેને જ પગલે સરકાર દ્વારા યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું, જેથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સુરત શહેર અને આસપાસની તમામ કોલેજને વિદ્યાર્થીઓ લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે અહીં મહત્વની વાત એ છે કે હાલ દરેક કોલેજમાં આંતરિક પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે મોદીની ભક્તિ માટે વિદ્યાર્થીઓની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક કોલેજોમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તો કેટલીક કોલેજોમાં પરીક્ષાનો સમય બદલાયો છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રહેવાનો હુકમ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની કેટલીક કોલેજોમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાળા રંગના કપડાં પહેરી સરકાર, યુનિવર્સિટી અને કોલેજના હુકમને લોકશાહી નહીં સરમુખત્યારશાહી ગણાવી હતી। और आज मैं यही बताना चाहता हूँ कि आज जो ये प्रोग्राम से माननीय मंत्री श्री नरेंद्र मोदी आ रहे हैं, लेकिन उस बारे में हल हम सार्वजनिक सोसाइटी के द्वारा तमाम विद्यार्थियों को यानी कि स्पॉट में रहे तमाम विद्यार्थियों को फोर्सफुली ये प्रोग्राम में शाम को 4 बजे आने के लिए कंफर्म मीन्स के उनको आना ही आना है। ये बारे में जो उन्होंने फोर्सफुली सब विद्यार्थियों को बोला है वो ज़्यादातर उनके भविष्य के साथ चेड़ा है। उनको फोर्सफुली उनके भाजपा सरकार के साथ जुड़ने में उन लोग की एक एक षड्यंत्र है कि जिसके साथ उसका भविष्य खिल रहे वो। और सही बात ये सब विद्यार्थियों को आज हमारे वीटी चौकसी लॉ कॉलेज में से ये एक प्रोस्पेक्टस दे रहे हैं, यानी कि वो एग्ज़ाम फॉर्म के साथ उनको कंफर्म दे रहे हैं कि आपको आना ही है ये शाम को 4 बजे जो प्रोग्राम्स है उनको सबको कंपलसरी वो प्रोग्राम्स में ज्वाइन करना है। यानी ये तो यही बात हुई कि सब लोकशाही में एक सरमुखत्यारशाही हो ऐसा आज हम महसूस कर रहे हैं। आप ये आप समझ सकते हो। और तमाम विद्यार्थी हम आज ब्लैक कपड़े में आके इस प्रोग्राम के अगेंस्ट में पूरा हम विरोध कर रहे हैं। भाजपा सरकार જોકે આ વાત નવી નથી। અનેક વખત આ પ્રકારે નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે નિર્ણયો લેવામાં આવે છે। જોકે એક તરફ તો વિદ્યાર્થીઓના હિતની વાતો કરવામાં કોઈ કચાશ બાકી રાખતી નથી, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓની પરીક્ષાને નજરઅંદાજ કરવાની ગંભીર બાબત સામે આવી રહી છે। ત્યારે હવે નક્કી વિદ્યાર્થીઓને કરવાનું એ છે કે તેમનું ભવિષ્ય કેવું હોઈ શકે છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સ્વામી વિવેકાનંદ યાત્રા લઈને ફરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સુરત આવવાના હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોદીના માસ્ક અને કાળા કપડાં પહેરી વિરોધ કરાયો હતો। કોંગ્રેસના નેતાઓ દ્વારા નાટક પણ ભજવાયા હતા। સુરત કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતને બદલે વિરોધ કરવામાં આવ્યો હતો। મોદી હાલ સ્વામી વિવેકાનંદ યાત્રા ઉપર નીકળ્યા છે, ત્યારે સુરત પહોંચેલા મોદી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે ભેગા થયા હતા। તમામે કાળા રંગના કપડાં પહેર્યા હતા અને બ્લેક ડે મનાવ્યો હતો। તો બીજી તરફ કેટલાકે નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓના માસ્ક પહેરી શેરી નાટક કર્યું હતું, જેમાં તમાચાવાળી એડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। મોદીનો વિરોધ કરી રહેલા લગભગ 300 જેટલા કાર્યકરોએ ભારે નારેબાજી કરી હતી। જો કે વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા નેતાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવાની કાર્યવાહી કરી હતી। જોઈએ કોંગ્રેસના વિરોધના કેટલાક દ્રશ્યો। કોઈને નોકરી મળવાની નથી, કોઈને નોકરી આપી નથી અને કોઈને નોકરી આપવાનો નથી। તમે યાદ રાખજો કે હું કોઈને નોકરી આપનાર નથી। હું ક્રિમિનલ માઇન્ડેડ માણસ છું। જો તમે નોકરી માંગવા માટે મારી સામે દાદાગીરી કરશો તો કોઈ પણ ક્રિમિનલ કાર્ય કરતા હું અચકાઈશ નહીં। તમે પેપરમાં વાંચો છો કે મારા કેટલા અધિકારીઓ જેલમાં છે। કોંગ્રેસ સમિતિ તરફથી બ્લેક ડે મનાવવામાં આવ્યો છે। ગુજરાતના ભ્રષ્ટ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે છે। વારંવાર સુરત આવીને તાઇફા કરીને જતા રહે છે અને શિક્ષણ ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ, શિક્ષિત બેરોજગારો, અણધડ વહીવટ, ભ્રષ્ટ શાસનની અંદર જે ચાલી રહ્યું છે એનો અમે આજે કાળા વાવટા બનાવીને કાળા કપડાં પહેરીને અમે આ ભ્રષ્ટ મુખ્યમંત્રીનો વિરોધ કરવાનો કાર્યક્રમ આજે અમે આપ્યો છે। અને એનું ડેમોન્સ્ટ્રેશન થશે કે શિક્ષિત બેરોજગારો ગૌચરની જે જગ્યા વેચી મારી છે, ગેરકાયદેસર રીતે ગાયોની કતલ થઈ રહી છે, આ રાજ્યમાં જે બેફામ ચાલી રહ્યું છે ને હિટલરશાહીનો અહેસાસ થઈ રહ્યો છે। વારંવાર રાષ્ટ્રીય નેતાઓના નામ બદલીને આ માણસ પ્રજાના મત માંગવા નીકળે છે। પહેલાં સરદારનું, પછી શ્યામજી કૃષ્ણ વર્માનું અને સ્વામી વિવેકાનંદનું, અને જરા પણ સોંપતું નથી। અને આ રીતે રાષ્ટ્રીય નેતાઓનું અપમાન કરીને જે રીતે નામ વાપરી રહ્યા છે અને લોકો પાસે મત માંગવા નીકળ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। ધન્યવાદ।
શહેરના અઠવા વિસ્તારના નાનપુરામાં રંગઉપવન પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં કાર ચાલકે દારૂના નશામાં પૂરપાટ ગાડી હંકારી ફૂટપાથ પર સૂતેલા 3 શ્રમજીવીઓ પર ગાડી ફેરવી દેતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને 2 લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સ્થળ પર હાજર કેટલાક લોકોએ પીછો કર્યો, પરંતુ કાર ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો. આટલી મોટી ઘટના બન્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કર્યાની ઔપચારિકતા પૂરી કરી હતી. આવી નિંદનીય ઘટના બનવાથી પોલીસની રાત્રિ દરમિયાનના પોલીસ પેટ્રોલિંગ પર પ્રશ્નાર્થ ઉદ્ભવ્યો છે. બનાવ અંગે ઘટના સ્થળ તેમજ સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગતો અનુસાર નાનપુરા રંગ ઉપવનથી ચોક બજાર તરફ જતા માર્ગે રવિવારે મોડી રાત્રે આ હિટ એન્ડ રનની ઘટના બની હતી. નજરે જોનાવાના કહેવા પ્રમાણે એક લાલ રંગની સ્પાર્ક કારનો ચાલક બેફામ ઝડપે કાર લઈને અહીંથી પસાર થયો હતો. GJ5 CN 9665 નંબરની કાર ચાલકે અહીં પડે પહેલા રોડ પર ચાલતા રઘુભાઈ પરમારને અડફેટે લીધા હતા. વરિયાવી બજાર કાળીવાડ ખાતે રહેતા રઘુ ઉર્ફે હર્ષદ ખીમજીભાઈ પરમારને અડફેટે લીધા બાદ કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ખૂબ ઝડપમાં હોવા છતાં ઉપરાંત ચાલક ગભરાઈ ગયો હોય તેણે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. આ કારના પૈડા ફૂટપાથ પર સૂતેલા 2 શ્રમજીવીઓ પર ફરી વળ્યા હતા અને તેમના મુખમાંથી કારની ચીસ નીકળી ગઈ હતી. 3 જણાને અડફેટે લીધા પછી પણ કારનો ચાલક રોકાયો ન હતો. તે ઘટના સ્થળેથી કારને ફરી પૂર ઝડપે હંકારીને ભાગી છૂટ્યો હતો. આ અકસ્માત નજરે જોનારાઓ પૈકી કેટલાક લોકોએ કારનો પીછો પણ કર્યો હતો. જો કે કાર ખૂબ જ ઝડપથી ચોક બજાર તરફના રસ્તે ગાયબ થઈ ગઈ હતી. બનાવ અંગે જાણ કરવામાં આવતા અઠવા લાઇન્સ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતના સ્થળે તપાસ કરતા એક વ્યક્તિનું તો ઘટના સ્થળ જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય 2 જણાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં જેમને સારવાર આપવામાં આવી હતી તેમનું નામ રઘુ ઉર્ફે હર્ષદ ખીમજીભાઈ પરમાર તથા દેવકુમાર શર્મા હોવાનું જાણવા મળ્યું છે. હર્ષદ પરમાર તો પાલિકામાં કોન્ટ્રાક્ટર ઉપર સફાઈ કામદારની તરીકેની ફરજ પણ બજાવે છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કાર ચાલકને શોધવા માટે કંટ્રોલ રૂમ મારફત નાકાબંધીની સૂચના પણ જારી કરી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ કારનો GJ5 CN 9665 નંબર હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેના આધારે પોલીસે તપાસ આરંભી છે. જો કે મોડી રાત્રે સુધી આ કાર ચાલક પકડાયો ન હોવાથી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. રવિવાર હોવાથી શહેરમાં ગણપતિ જોવા જનારાઓની ભીડ રસ્તા પર હતી. મોટા ભાગના માર્ગો ઉપર હળવો ટ્રાફિક જામ જેવો સ્થિતિ હોવા છતાં સ્પાર્ક કારના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી સર્જાયેલા અકસ્માતે નાનપુરા વિસ્તારમાં ખાસી ચકચાર મચાવી હતી. ઉપરાંત ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતું પેટ્રોલિંગ પર પણ આ ઘટના બનવાથી પ્રશ્નાર્થ ઊભો થયો છે. ગુજરાત ભાજપના લઘુમતી સેલના પ્રદેશ પ્રમુખ અને ગુજરાત હજ કમિટીના ચેરમેન સૂફી મહેબૂબ અલી બાબા ફરી એક વખત લોકોની નારાજગીનો ભોગ બન્યા હતા. શનિવારે થયેલી ઘટના બાદ રવિવારે સાંજે જ્યારે તેઓ ઓલપાડ પોલીસ મથકે પહોંચ્યા ત્યારે ફરી એક વખત મામલો વિચકાયો હતો. લોકોએ મહેબૂબ અલી બાબાની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. પોલીસને પણ નિશાન બનાવી હતી, તો બીજી તરફ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ગુજરાત હજ કમિટીના પ્રમુખ અને ભાજપના લઘુમતી સેલના પ્રદેશ પ્રમુખ મહેબૂબ અલી બાવાએ ઓલપાડ તાલુકાના આટોદરા ગામે આવેલી મસ્જિદમાં શનિવારની રાત્રે નમાજ બાદ બયાન વાંચ્યું હતું. આ બયાનનો તબલીગી જમાતે ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને પગલે તબલીગી જમાત અને દરગાહપંથી જૂથ સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ સ્ટાફે રાત્રે માંડ મામલો થાળે પાડ્યો હતો. આ મામલો રવિવારે સાંજે ઓલપાડ પોલીસ મથકે મહેબૂબ બાવા આવતા ફરી ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા 200થી વધુ લઘુમતી કોમના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસના વાહનને નુકસાન થયું હતું. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે રાત્રિ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હોવાનું જાણવા મળે છે. અટોદરા ગામે આવેલી મસ્જિદનો વહીવટ પહેલા તબલીગી જમાત દ્વારા ચલાવવામાં આવતો હતો. આ વહીવટ 3 માસ પૂર્વે ગુજરાત વકફ બોર્ડ દ્વારા સન્ની જમાતને સોંપવાનો હુકમ કર્યો હતો. ત્યારથી મસ્જિદનો વહીવટ આજે પણ સુન્ની જમાત દ્વારા ચલાવાઈ રહ્યો છે. શનિવારની રાત્રે મસ્જિદમાં નમાઝ પૂર્ણ થયા બાદ બયાન સુન્ની જમાતના મહેબૂબ અલી બાવાએ વાંચ્યું હતું. તેમના બયાનનો કેટલાક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે મુસ્લિમ કોમના 2 જૂથો સામસામે આવી ગયા હતા. આ બંને જૂથોએ એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરતા મામલો ગરમાયો હતો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક મામલો થાળે પાડ્યો હતો. રવિવારે સાંજે આ મામલો ફરી ઉગ્ર બન્યો હતો. રવિવારે ઓલપાડ પોલીસે સાંજના સમયે મહેબૂબ બાવાને જવાબ લેવા માટે બોલાવ્યા હતા. આ સમયે અગાઉથી આટોદરા ગામના તેમના વિરોધી જૂથના 200થી વધુના ટોળું પોલીસ મથકે હાજર થઈ ગયું હતું. મહેબૂબ બાવા પોતાના વાહનમાંથી ઉતરીને પોલીસ મથકમાં જતા સાથે જ ટોળાઓ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારા બાદ મહેબૂબ અલી બાવાના ડ્રાઈવરે પણ ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરતાની સાથે જ પોલીસ સ્ટેશનમાં હાજર ડીવાયએસપી જે પટેલ, પીઆઈ NS ચૌધરી પોલીસ મથકની બહાર નીકળી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો હતો. જોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરતા ટોળામાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસે તત્કાળ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. ઓલપાડ પોલીસ મથકેથી ટોળું વિખેરાયા બાદ આ ઘટનાના આટોદરા ગામમાં પડઘા ન પડે તે માટે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. ડીવાયએસપી સહિત પોલીસ ચાંપતી નજર આટોદરા ગામમાં રાખી રહી છે. આટોદરાની મસ્જિદમાં મહેબૂબ અલી બાવાએ હિન્દી ભાષામાં ઇરાદાપૂર્વક તબલીગ જમાતની વિચારસરણીમાં માનતા લોકોની લાગણી દુભાઈ તેમજ દરગાહ પંથ અને તબલીગમાં માનતા બંને સમુદાય વચ્ચે દુશ્મનાવટ કરવાના ઈરાદે ભડકાઉ પ્રવચન કરી ગુનો કરવા અંગે સૈયદ મોહમ્મદ હનીફે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 153, 505, 295 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત અને સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલના તંત્રની લાલિયાવાડી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. સમગ્ર શહેરમાં ફાયર સેફટીના સાધનો લગાવવાની વાત કરતા મનપા તંત્રને એ કેમ દેખાતું નથી કે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જ ફાયર સેફટીના કોઈ યોગ્ય સાધનો જ પૂરા પાડવામાં આવ્યા નથી. રિંગ રોડ ટ્રેડ સેન્ટરમાં જે ઘટના બની હતી તેવી ઘટના જો સ્મીમેર હોસ્પિટલમાં બને તો આ બનતી મોટી દુર્ઘટનાને કોઈ પણ બચાવી શકશે નહીં અને મનપા તથા સ્મીમેર તંત્રના પાપે કેટલા લોકો કાળનો કોળિયો બની જશે તે માત્ર કલ્પના કરવાથી જ શરીરમાંથી એક ધ્રુજારી છૂટી જશે. તમે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટીની કેબિન છે. આગ લાગવાની ઘટનામાં તાત્કાલિક અને હાથવગું સાધન ગણાતા આ ફાયર સેફટીના 7 થી 8 જેટલા સિલિન્ડરો ધૂળ ખાઈ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના સૌથી મહત્વની જગ્યા ગણાતી તાત્કાલિક વિભાગમાં પણ કોઈ પણ પ્રકારની ફાયર સેફટી પૂરી પાડવામાં આવી નથી. તાત્કાલિક વિભાગમાં એકમાત્ર સિલિન્ડર મુકાયો હતો, પરંતુ છેલ્લા 4 વર્ષથી એક્સપાયર ડેટ પૂરી કરી ચૂકેલા આ સિલિન્ડરને 3 મહિનાથી કાઢી લેવામાં આવ્યો છે. હાલમાં તાત્કાલિક વિભાગમાં જો કોઈ આકસ્મિક ઘટના ઘટે તો માત્ર સ્મીમેરના તંત્રએ ફાયર બ્રિગેડને આવવાની જ રાહ જોવી પડે તેવી હાલત છે. મસ્ત મોટી સરકારી આ સ્મીમેર હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર ને માત્ર 3 થી 4 જ સિલિન્ડર મૂકવામાં આવ્યા છે, જેમાં 2 સિલિન્ડરોની 2008માં જ એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે. એક્સપાયર ડેટ પૂરી થયાને 4 વર્ષ થવા છતાં હજુ સુધી આ સિલિન્ડરની કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં આવી નથી. ત્યારે સોનોગ્રાફી વિભાગની બહાર પણ એક સિલિન્ડર રખાયું છે, જે સિલિન્ડર પણ હવે કોઈ કામ આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી, કારણ કે તે પણ 4 વર્ષ પહેલા જ એક્સપાયર ડેટ વટાવી ચૂક્યું છે. સ્મીમેર હોસ્પિટલના દરેક માળ પર 3 મેલ અને ફિમેલના વોર્ડ રાખવામાં આવ્યા છે. આ સાથે જ પ્રથમ માળમાં ICU પણ આવેલા છે. એક વોર્ડમાં 30 થી 35 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમ છતાં આ વોર્ડમાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા નથી. 3 વોર્ડ વચ્ચે માત્ર એક સિલિન્ડર ગોઠવી દેવાયો છે. ત્યારે આ સિલિન્ડર પણ ખરેખર ચાલે છે કે કેમ તે તો ભગવાન જ જાણે. ICUમાં પણ દરેક માળે 2 વિભાગ છે. ત્યારે આ બંને વિભાગ વચ્ચે પણ માત્ર ને માત્ર એક જ સિલિન્ડર રાખવામાં આવ્યો છે. જો આ સમયે કોઈ આકસ્મિક ઘટના ઘટે તો સ્મીમેરના તંત્રના અધિકારીઓએ સૌ પ્રથમ તો સિલિન્ડર શોધવા માટે જ દોડવું પડે. ત્યારબાદ ખરેખર આ સિલિન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ જો જાણ ન હોય તો ફાયર બ્રિગેડની રાહ જોઈને જ બેસી રહેવું પડે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જ જો ફાયર સેફટીના સાધનોની આવી લાલિયાવાડી ચાલતી હોય તો બીજે તો શું હાલત હશે તે તો વિચારવું જ રહ્યું. હજારો દર્દીઓથી ભરેલી આ સ્મીમેર હોસ્પિટલ ક્યારેક દર્દીઓ માટે જ કબ્રસ્તાન બને તો નવાય નહીં. ફાયર વિભાગ કે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્મીમેરના આ રેઢિયાળ અને બેજવાબદાર તંત્ર સામે યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે હરકતમાં આવી માર્કેટોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક માર્કેટોને તથા સંચાલકોને દંડ ફટકાર્યો હતો તથા ટ્રેડ સેન્ટરના સંચાલકો સામે પણ
યોગ્ય ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા પૂરી પાડવામાં આવી નથી. આ ઉપરાંત જે પણ ફાયરના સેફ્ટી માટેના સિલિન્ડરો લગાવાયા છે તે તમામ સિલિન્ડરોની એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત તે સાધનો પણ હવે ચાલે કે નહીં ચાલે તે તંત્રને પણ જાણ નથી. હજારો દર્દીઓથી ભરેલા આ સ્મીમેર હોસ્પિટલમાં ન કરે નારાયણને જો કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે ત્યારે સ્મીમેરનું તંત્ર ફાયર વિભાગની રાહ જુએ કે આવા કાટ ખાઈ ગયેલા સાધનોની મદદ લે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દુ ટીવી ન્યૂઝ, સુરત. શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંગ સેવા મંડળ સંચાલિત શિવશક્તિ રામદેવ અલગધામ ગંગાધરા ખાતે શ્રી રામદેવજી મહારાજ અમૃત નવરાત્ર મહોત્સવ દરમિયાન ભાદરવા સુદ નોમ સોમવારના પાવન દિને લક્ષ્મીચંદ બાપુના નિવાસસ્થાન રામદેવ ભુવન માતાથી બાબા રામદેવજી મહારાજની દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીચંદ બાપુના માર્ગદર્શન અને સાનિધ્યમાં નીકળેલા શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. ધર્મની ધજા હાથમાં લઈ અને ભજન, નૃત્ય, ગરબા, ઢોલ નગારાના ભવ્ય નાદ સાથે રામદેવ બાબાના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ શોભાયાત્રામાં રામદેવ પીર ગણેશજી, હનુમાનજી, ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ, અર્ધનટેશ્વર, સાંઈબાબા અને જુદા જુદા દેવી દેવતાઓની વેશભૂષાએ અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું. આ શોભાયાત્રા સોમવારના રોજ બપોરે 12 કલાકે વાજતે ગાજતે અકલધામ ખાતે પહોંચી હતી. ત્યારબાદ લક્ષ્મીચંદ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ નેજા ચડાવવામાં આવ્યા હતા. ઉપરાંત ભાદરવા સુદ 11ના પાવન દિવસે બારડોલી કડોદરા રોડ ગંગાધરા ખાતે આવેલ અલગધામમાં જ્યોતિ પાઠના દર્શન કરવા તેમજ ભજન અને સત્સંગનો લાભ લેવા ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે. રવિવારની રજાની મજા માણવા જુગાર રમવા બેસી ગયેલા જુગારીઓના રંગમાં ભંગ પડવા પોલીસ ત્રાટકી હતી. શહેરના લિંબાયત અને સલાબતપુરા વિસ્તારમાંથી જુગારીઓને પોલીસે દબોચી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા હતા. રવિવારની રજા હોવાથી નવરા થઈ ગયેલા કેટલાક લોકો સમય પસાર કરવા માટે જુગાર રમવા બેસી ગયા હતા. પોલીસે જુગારી પર લાલ આંખ કરતા શહેરના લિંબાયત અને સલાબતપુરા વિસ્તારના અલગ અલગ સ્થળે ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે બંને સ્થળેથી સંખ્યાબંધ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારીઓ પાસેથી પોલીસે હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં રવિવારના રોજ રાત્રે એક દુકાનમાં શોર્ટ સર્કિટથી અચાનક જ આગ લાગી ગઈ હતી અને આ દુકાનનો સામાન આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. સંગ્રામપુરાની મલેકવાડી ખાતે રહેતા જાવેદભાઈ ટેલર્સની દુકાન ધરાવે છે. રવિવારના રોજ જાવેદભાઈની જાવેદ ટેલર્સ નામની કપડાં સીવવાની દુકાનમાં રાત્રે 10 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થતાં અચાનક જ આગ લાગી હતી. જોતામાં જાવેદ ટેલર્સમાં મૂકવામાં આવેલ સામાનને આગ પકડી લેતા જાવેદભાઈ દુકાનમાંથી બહાર આવી ગયા હતા.
અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં આજુબાજુના વિસ્તારના લોકોએ ફાયરને જાણ કરી દીધી હતી, પણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ આગ વધુ ન ફેલાય તે માટે આજુબાજુની વસ્તુઓ હટાવી લઈ સમય સૂચકતા દાખવી પ્રશંસનીય કામગીરી કરી હતી અને બાદમાં ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી અને આગને વધુ ફેલાતા અટકાવી હતી. નવસારી બજાર બંબા ગેટની પાસે એક પાર્ટી આવેલી હતી કે ધુમાડા નીકળે છે દુકાનમાંથી ને આગ લાગેલી છે. તો તાત્કાલિક અમારી નવસારી બજારને ફાયર એન્જિન અને વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયું હતું તાત્કાલિક, અને આવીને અહીંયા જોયું તો 10x5ની કંઈ દુકાન હતી, કપડાની કંઈ દુકાન છે અને તેના અંદર શોર્ટ સર્કિટથી આગ લાગી ગયેલી હતી અને નોર્મલ નુકસાન છે, પરંતુ આજુબાજુમાં જે વાંસ ને તે હતું એના લીધે થોડુંક પરિસ્થિતિ ગંભીર હતી અને ગીચ વિસ્તાર છે એટલા માટે સમય સૂચકતાથી 3 ગાડીઓ મોકલાવેલી હતી અને ઘટના સ્થળે આવીને આગ કાબૂમાં લીધેલી, કોઈ જાનહાનિ છે નથી. ફાયરના અધિકારીના જણાવ્યા પ્રમાણે દુકાનમાં મૂકેલા જાવેદભાઈના કપડાં સીવવાના 4 મશીન આગમાં ભડથું થઈ ગયા હતા, જેથી 40 થી 50 હજારનું નુકસાન થવા પામ્યું છે, પરંતુ આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી. કેમેરામેન જયેશ પરમાર સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વાહન ચોરી કર્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાં ચોરીના વાહનો છુપાવી ગુનાહોને અંજામ આપતા એક વાહન ચોરને પૂણા પોલીસે ઝડપી પાડ્યો છે. નામ મોહમ્મદ ફૈઝલ મિઝા, રહેવાસી જૂની સિવિલ હોસ્પિટલ ખાટકીવાડ પાસે ચોક બજાર. ગુનો વાહન ચોરીનો. જી હા, આ શખ્સ વાહન ચોરીમાં મહારત છે. આ તે ડુપ્લિકેટ ચાવી અથવા લોક તોડી શહેરમાં સંખ્યાબંધ વાહન ચોરીના ગુનાહોને અંજામ આપ્યો છે. રવિવારની રાતે તે ચોરીની ડીઓ મોપેડ સાથે પૂણા પાટિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અંગત બાતમીના આધારે ઝડપાઈ ગયો હતો. પોલીસના હાથે મોહમ્મદ ફૈઝલે પોતે ચોરી કરેલા વાહનો સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાં છુપાવ્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાંથી એક ગ્રે કલરની એક્ટિવા મળી આવી હતી. પોલીસ તપાસમાં ફૈઝલે 2 વાહન ચોરીના ગુનાને કબૂલાત કરી હતી. મોહમ્મદ ફૈઝલ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બોગસ ટેક્સ ચલણ કૌભાંડમાં આરટીઓની તિજોરીને રૂપિયા 1.12 કરોડનો ચૂનો ચોપડનારા કૌભાંડી જૈન ઓટોના માલિક મનોજ જૈન અને સિદ્ધિ ઓટોના માલિકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થવાને આજે 3 મહિના ઉપરનો સમય થયો છે. તેમ છતાંય અઠવા પોલીસ એક પણ આરોપીઓને પકડી પાડી શકી નથી. અઠવા પોલીસ આ કેસમાં આરોપીઓની તપાસ કરતા ખુદ જ ઊંઘી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ પ્રકરણમાં જેટલી આરટીઓ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હતી તેટલી જ આરોપીઓને પકડવામાં પોલીસની પણ એટલી શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા છે. બીજી તરફ સિદ્ધિ ઓટોને નિયત સમયમાં રૂપિયા જમા કરવાની આરટીઓએ આપેલી નોટિસનો પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સરકારને કરોડોનું નુકસાન કરનાર સિદ્ધિ ઓટોને આરટીઓ દ્વારા હજી સુધી કેમ ક્લોઝર નોટિસ અપાઈ નથી? કેમ સિદ્ધિ ઓટોનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરાયું નથી? આ તમામ પ્રશ્નો શંકા ઉપજાવે છે. આરટીઓ અધિકારીઓના મેળાપીપણામાં મનોજ જૈન, સિદ્ધિ ઓટોના માલિક અજીત પરમાર, દર્શન પરમારે જૂન 2010ના સમયગાળાથી 2012 મે માસ સુધીમાં આરટીઓમાં બોગસ ટેક્સ ચલણ ભરપાઈ કરીને કરોડો રૂપિયાના ખેલ કર્યો હતો. આરટીઓ અધિકારી સહિત તમામના ખિસ્સા ગરમ થઈ ગયા બાદ આખરે આ ગાંધીનગરની ઓડિટરની ટીમની તપાસમાં તેમનો ભાંડો ફૂટતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ કેસમાં ત્રણેય વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ દર્જ થવાને આજે 90 દિવસ પૂર્ણ થયા, પરંતુ અઠવા પોલીસને આરોપીઓની કોઈ ભાડ મળી નથી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે, કેમ કે તે પણ એક તપાસનો વિષય છે. જેને આ કેસની દફનવિધિ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. આરટીઓ અધિકારીની આ કેસમાં ભૂંડી ભૂમિકા હોવાથી આ કેસની તપાસ કરનાર અઠવા પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટરને નવી નક્કોર એક્ટિવા તથા પૈસા આપી મેટર દબાઈ દેવામાં આવી હોવાની ચર્ચા છે. આરટીઓ દ્વારા પ્રથમ તો સિદ્ધિ ઓટોને 15 દિવસમાં ઉચાપતના રૂપિયા જમા કરાવવાની નોટિસ અપાઈ હતી. નોટિસને પણ આજે 2.5 મહિના ઉપર થયા છે, છતાંય સિદ્ધિ ઓટો દ્વારા એક પણ રૂપિયા જમા કરાવ્યા નથી. સિંગરપુર ગામમાં નવનિર્મિત બિલ્ડિંગના 10 માળેથી સેન્ટિંગ કામ કરતી વેળાએ પટકાયેલા મજૂરનું કરુણ મોત નીપજ્યું હતું. સિંગરપુર ગામ નવા મોહલ્લામાં સુકન હાઉસ બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ સ્થળે સવારે એક મજૂર સેન્ટિંગ કામ કરી હતો. સેન્ટિંગ કામ કરતી વેળાએ સંતુલન ગુમાવી બેસતા મજૂર અકસ્માતે 10મા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાના કારણે શ્રમજીવી મજૂરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય એ છે કે લેભાગુ બિલ્ડરો દ્વારા સેફટીના સાધનો વિના બાંધકામ કરાય છે, ત્યારે મહેનત કરી પેટીયું રડતા શ્રમજીવીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. ભૂતકાળમાં પણ ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં મજૂરોના બાળકો સહિત કેટલાય શ્રમજીવીઓ જીવ ખોયા છે.
ત્યારે જવાબદાર તંત્ર આ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ જરૂર કાર્યવાહી કરે એ જરૂરી છે. બેદરકારી દાખવનારા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ બેદરકારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરે એ જરૂરી છે, નહીતર ભવિષ્યમાં પણ આવા અકસ્માતો યથાવત રહેશે. જ્યારથી શ્રીજીની પધરામણી શહેરમાં થઈ છે ત્યારથી શહેરના વિવિધ પંડળોમાં લોકો ગણેશજીની ભક્તિમાં મગ્ન થઈ ગયા છે. ત્યારે આ અનેરા ઉત્સવમાં પૂણા ગામ ખાતે આવેલા હેપી બંગલોઝના યુવક મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને લાવી તેની જિંદગીમાં ખુશી દોડાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. કહેવાય છે ને કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. જેણે તમામ દુઃખ વેઠીને આપણને મોટા કર્યા, જેણે આપણને બાળપણમાં પા પગલી કરવામાં સહારો આપ્યો છે, તેને જરૂર પડે ત્યારે તમે ધૂતકારશો નહીં. તેમ છતાંય કેટલાય નિર્દયી લોકો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. આવા લોકોનું જીવન એક કડવાશ બની જતું હોય છે. ત્યારે હેપી બંગલોઝ યુવક મંડળ દ્વારા આ વૃદ્ધ લોકોને થોડી ખુશી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લાવી બપોર તેમજ સાંજનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું. ભક્તિધામ મંદિરના દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આ વૃદ્ધ માતાઓને જીવન જરૂરિયાતની વસ્તુની કીટ અને સાડી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીના દરેક સભ્યોએ બગીચામાં સાથે બેસી તેમની સાથે હળવી પળો માણી હતી. ચકચારી નિલેશ ગજ્જર હત્યા કેસમાં અડાજણ પોલીસ અંધારામાં ફાંફા મારી રહી છે. નિલેશ ગજ્જરની હત્યાના ઘણા દિવસો વીતી ગયા બાદ પણ પોલીસને આરોપી સુધી પહોંચવામાં કોઈ મહત્વની કડી મળી નથી. આ કેસમાં રાજુ સલમાનનું નામ બહાર આવ્યા બાદ પોલીસ નહીતર રાજુને પકડી શકી છે, નહીતર તેના કોઈ પણ સાગરીતને. હત્યાનો ભેદ ઉકેલવામાં અડાજણ પોલીસ સંપૂર્ણપણે દિશાહીન થઈ હોય એવી હાલ લાગી રહ્યું છે. આનંદ મહેલ રોડ શ્રીરામ પેટ્રોલ પંપની સામે હેલ્થ ફિટ જીમ નીચે માથાભારે મનીષ સિંધિયાના સાગરીત નિલેશ ગજ્જરની કરપીણ હત્યા કરાઈ હતી. હત્યાના દિવસો વીતી ગયા છે, તેમ છતાંય આ ચકચારિત કેસમાં પોલીસને એક પણ મહત્વની કડી મળી શકી નથી. આ કેસમાં રાજુ સલમાન સાથે મનોજ સિંધિયાનું નામ પણ ઉછળ્યું હતું. નિલેશના હત્યા બાદ બંને ભૂગર્ભમાં ઉતરી જતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. હજી તો એ પણ સ્પષ્ટ પણ નથી થયું કે નિલેશની હત્યા પાછળ રાજુ સલમાનનો હાથ છે કે પછી અન્યનો. હત્યા કેસનો ભેદ ઉકેલવામાં આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ પુરવાર થયેલી અડાજણ પોલીસ હવામાં બચકા ભરી રહી છે. ત્યારે આ ચકચારી કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી પોલીસને સોંપવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આ કેસ પણ દબાઈ રહ્યો છે. ક્યારે પોલીસ હત્યારા સુધી પહોંચશે અને હત્યાનો ભેદ ઉકેલશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 40મી નાટ્ય સ્પર્ધાના ચોથા દિવસે સરદાર પટેલ સ્મૃતિ ભવન વરાછા ખાતે નાટ્યકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. 10 દિવસ ચાલનારા નાટ્યકુંભમાં નામાંકિત નિર્દેશકો અને નાટ્ય સંસ્થાઓ દ્વારા અવનવા વિષયો લઈને નાટક લોકો સમક્ષ મૂકવામાં આવશે. સમાજને ઉપયોગી સંદેશ સાથે રજૂ થયેલું આ નાટકને લોકોએ પસંદ કર્યું હતું. જ્યારે 10 દિવસ બાદ તારીખ 28મી સપ્ટેમ્બરે સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવશે. તો એક નજર કરીએ બા સાહેબ નાટ્યના કેટલાક દ્રશ્યો પર. એવું જ હોય ને, એક તો તું હિચકો ખાતી હોય અને એની પાછું બીજું સપનું જોઈ તો પછી ઓરિજિનલ જેવું થોડું દેખાય, જેરો જેવું જ દેખાય. પણ તેને એનું નામ તો કે જો આવું નહીં કરવાનું. મને તારા સપના જેવા બાગ બગીચા કે હિચકા નથી આવતું તો કોઈ દિવસ રાતે હિન્દી ફિલ્મ જોઈને ઘરે જઈને શું જાણે તો ફૂલોથી સજાવેલો એક ડબલ બેડ દેખાય. ગુજરાત સરકાર દ્વારા સુરત જિલ્લામાં હોમગાર્ડના 200 જેટલા હોમગાર્ડ્સની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે એકે રોડ પર આવેલા પટેલનગરની વાડીમાં હોમગાર્ડના જવાનોના સન્માન માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નરોત્તમભાઈ પટેલે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા અને શહેરમાં હોમગાર્ડના મુખ્ય સંચાલક તરીકે નિયુક્ત કરાયેલા પ્રફુલભાઈ શિરોયા પણ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નરોત્તમ કાકાને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોમગાર્ડમાં નિયુક્ત કરાયેલ 200 યુવક યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોમગાર્ડ વિભાગના સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કર્યા બાદ 5મા દિવસે ભક્તોએ અશ્રુભીની આંખે ભગવાન ગૌરી ગણેશને વિદાય આપી હતી. આ ભગવાનની આરાધના કરી ભક્તોએ ઢોલ નગારા વગાડી ભગવાન ગણેશજીને આવતા વર્ષે વહેલા આવવાના કોલ સાથે વિદાય આપી હતી.
શહેરના નાવડીવાળા, ડક્કાવાળા તેમજ અડાજણ તથા મગદલાવારે ગણેશ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રવિવારે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ગૌરી ગણેશની સ્થાપના કરનારાઓએ બાપાની વિદાય માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શ્રીજીને આરતી નૈવેદ્ય ધરાવ્યા બાદ શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ગણેશજી વિસર્જન યાત્રાની બપોર પછી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આજે બપોરથી જ શહેરના ડક્કા ઓવારા, નાવડા ઓવારા ઉપરાંત અડાજણના રામજી ઓવારા તથા મગદલા ઓવારા ખાતે વિસર્જનની ભીડ શરૂ થવા માંડી હતી. દુંદાળા દેવને વિવિધ શણગાર સાથે તેમના ભક્તોએ પગપાળા, રિક્ષામાં, ટેમ્પોમાં અને પાલખીઓમાં અબીલ ગુલાલની છોડો અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વિસર્જન યાત્રા શરૂ કરી હતી. ભટારથી નાવડી ઓવારે આવેલ વિસર્જન યાત્રામાં મહિલાઓ લેઝીમ વગાડતી આવી હતી. સાંજે નાવડી ઓવારા અને ડક્કા ઓવારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. જોકે અગાઉથી કરાયેલી વ્યવસ્થાને પરિણામે ગૌરી ગણેશ વિસર્જન કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ હતી. વિસર્જન દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે ગૌરી વિસર્જન યાત્રા દરમિયાન આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ 3000 જેટલા ગૌરી ગણેશ વિસર્જન દરમિયાન સેલર ક્લબ, ખારવા સમાજ, રામમઢી અને સરિતા સંકુલના યુવાનોએ ઘણી સારી સેવા આપી હતી. 4 દિવસ અગાઉ લિંબાયતના મમતા થિયેટર પાસેથી મજૂરી કામ કરતા એક યુવકનું લાશ મળી આવી હતી. પ્રથમ નજરે જોતા જ પોલીસને હત્યા કરાયાની ગંધ આવી ગઈ હતી. આથી પોલીસે હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં હત્યાને અંજામ આપનાર 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્વત પાટિયા બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મોબાઈલ અને રકમ લૂંટવાના ઈરાદે હત્યા કરાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઝારખંડનો બ્રિજનાથ નિરપતદાસ લિંબાયતમાં પર્વત ગામ પાસે સંતોષીનગરમાં રહેતો હતો. બ્રિજનાથ એક ટેક્સટાઇલ માર્કેટમાં સાડી કટિંગનું કામ કરતો હતો. 18મી તારીખે સવારે તે કામ અર્થે ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યો ન હતો. સાંજે બ્રિજનાથના ભાઈ રવિન્દ્રએ બ્રિજનાથને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. દરમિયાન ઘટનાના દિવસે ઘરેથી થોડા અંતરે મમતા ટોકીઝ પાસે સંતોષીનગર પાસેના બ્રિજનાથની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હત્યા કરવાનું કારણ જો કે જાણી શકાયું ન હતું, પરંતુ ત્યારબાદ લિંબાયત પોલીસે બ્રિજનાથના ભાઈ રવિન્દ્રની ફરિયાદ લઈને અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવી પણ વાત બહાર આવી હતી કે બ્રિજનાથ પાસેનો મોબાઈલ ફોન ગાયબ થઈ ગયો છે. હત્યા કરાયાને આ ફોન લઈ ગયા હોય તેવો અનુમાન સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે આ હત્યામાં વસીમ જાડુ અને અલ્તમસ અલી નામના 2 યુવાનો સંડોવાયેલા છે. આ યુવકો પર્વત ગામ બસ સ્ટેશન પાસે ફરી રહ્યા હોવાની બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીના પ્રમાણે વર્ણનવાળા યુવકો આવતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં મહાપ્રભુનગર સાઈબાબા મંદિર લિંબાયત ખાતે રહેતો વસીમ અખ્તર ઉર્ફે જાડુ મોહમ્મદ તાહિર અંસારી અને મીઠી ખાડી લિંબાયત ખાતે રહેતો અલ્તમશ ઉર્ફે મુન્ના શાન શેખની અંગ ઝડપી લેવામાં આવતા તેમની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ બંનેને પોલીસ સ્ટેશને લઈ જઈ કરાયેલી તપાસમાં તેમણે બ્રિજનાથની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ બંને બ્રિજનાથને એકલો બેસેલો જોયો હતો. તેની પાસેથી મોબાઈલ અને રોકડ મળવાની આશાએ તેને ડરાવાયો હતો. જો કે તેણે પ્રતિકાર કરતા વસીમ જાડુએ તેની પાસેથી ચક્કુના ઘા મારી દેતા બ્રિજનાથનું મોત નીપજ્યું હતું. 10 થી 19/9/2012ના સવારના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ઝારખંડના રહેવાસી બૈજનાથ નિરપત દાસની મમતા ટોકીઝ સામે આવેલા હેલીપેડના ગ્રાઉન્ડ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ કરી મૃત્યુ નિપજાવેલ. જે અન્વયે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 200/2012 ઇપિકો કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ પોઈન્સ લિંબાયત તરીકે અમો કરી રહેલ હતા. જે તપાસમાં સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ મદદમાં હતા. અને ગઈકાલે મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાના સાહેબની સૂચના માર્ગદર્શન તેમજ એડિશનલ ડીઆઈજી ક્રાઇમ એન્ડ ટ્રાફિક શ્રી કોમર સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના કામના 2 આરોપીઓ, એક વસીમ અખ્તર ઉર્ફે જાડુ અંસારી રહે મહાપ્રભુનગર લિંબાયત તથા મુન્ના રમઝાન કોલ રહે લિંબાયત નાઓને ગઈકાલે રાત્રે 23:0 વાગે અટક કરવામાં આવેલ છે.
આ ગુનો તેઓએ મોબાઈલ લૂંટ કરવાના ઈરાદે આચરેલો હતો અને તેની આગળની તપાસ ચાલુ છે. મોબાઈલ લૂંટવા માટે પ્રથમ પ્રાથમિક દ્રષ્ટિ તપાસમાં એવું જણાય છે કે મોબાઈલ લૂંટવા માટે આ ગુનો તેઓએ આચરેલો હતો. ના, આ આરોપીઓ અગાઉ ગુનામાં પકડાયેલા નથી. અમરોલી સાયણ રોડ પર આવેલા સૃષ્ટિ રો હાઉસના મકાન નંબર 121માં થયેલી ચોરીનો ભેદ અમરોલી પોલીસને ઉકેલવામાં સફળતા મળી છે. છેલ્લા 1 વર્ષથી આ જ ઘરમાં નોકર અને ડ્રાઈવર તરીકે કામ કરતા યુવકે જ આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અમરોલી સાયણ રોડ પર આવેલ સૃષ્ટિ રો હાઉસ ઘર નંબર 121માં રહેતા અને ખાંડની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા ફતેલાલ શાહ ગઈકાલે સુરત ખાતે આવેલા તેમના પુત્રના ઘરે આવ્યા હતા. તે દરમિયાન તેમના ઘરમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ 4 લાખ રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર ફતેલાલ શાહે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના આ પ્રકરણમાં અમરોલી પોલીસે નોકર દિવ્યાન ઉર્ફે દીપુ રમેશ સોનીની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછમાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. દિવ્યાન ઉર્ફે દીપુ છેલ્લા 1 વર્ષથી ફતેલાલ શાહને ત્યાં નોકરી કરે છે. તે ડ્રાઈવર તરીકેની પણ વધારાની ફરજ બજાવતો હતો. આથી ગત રોજ બપોરે ફતેલાલ શાહ પુત્રને મળવા ગયા હતા. તે અરસામાં દિવ્યાન ઉર્ફે દીપુની દાનત બગડી હતી અને તેણે ધાપ મારી હતી. પોલીસે દિવ્યાનને ધરપકડ કરી અને રોકડ રકમ કબજે લેવાની તજવીજ હાથ ધરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રશ્નો દ્વારા પ્રચાર પ્રસાર આરંભી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ પક્ષ તો ભગવાનના પવિત્ર ઉત્સવને પણ પોતાના પ્રચારના એક માધ્યમ તરીકે જોતો હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે સાંજે નરેન્દ્ર મોદીના માસ્ક પહેરાવી ભાજપી આગેવાનોએ એક મહાઆરતીનું આયોજન કર્યું હતું. તો વળી સોમવારે ફરી એક વખત એક મુસ્લિમ સમુદાયના ઘરમાં મોદી ભક્તિ જોવા મળી હતી. गणपति जी बच्चों की मनोकामनाएं जल्दी सुनते हैं और हमारी स्कूल में जो पेंसिल रबड़ के बॉक्स आते हैं, नोटबुक किताबें आते वो सरकार की तरफ से आते. गुजरात के सरकार मुख्यमंत्री श्री नरेंद्र मोदी की तरफ से हम गणपति जी से यही प्रार्थना करते कि अगले आने वाले दिनों में हमारे गुजरात सरकार के मुख्यमंत्री नरेंद्र मोदी ही रहे. क्योंकि बड़े बड़े लोगों की प्रार्थना तो गणपति जी सुन लेते हैं, लेकिन छोटे छोटे बच्चों की प्रार्थना गणपति जी जल्दी सुन लेते हैं. इसके लिए हमने घर में छोटे छोटे लड़कों ने मिलकर घर में गणपति जी बिठाया है. इसीलिए बराबर. अब आपके क्या मांगने वाले हो गणपति जी से? हम गणपति जी से यही प्रार्थना करते हैं कि हमारी स्कूल में जो भी जो हमें मिलता है, खाना भोजन वो सब मिलता है, पाठ्य पुस्तक वो सब हमें मिलता रहे. हम तो यही प्रार्थना करते हैं कि श्री नरेंद्र मोदी ही हमारे देश के नेता रहे, सब हमें हो ही दे सकते हैं. इसके लिए हमारा यही मानना है कि श्री नरेंद्र मोदी ही हमारे देश के नेता बने रहे. સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ જલારામ સિક્યુરિટી સર્વિસને આપવામાં આવ્યો છે. આ જલારામ સિક્યુરિટીમાં ટૂંક સમય દરમિયાન જ કેટલાક નવા યુવાનોની ભરતી કરવામાં આવી હતી. આ તમામ યુવાનોને સ્મીમેર હોસ્પિટલમાં ગોઠવી દેવાયા છે. ત્યારે નવા ભરતી થયેલા આ સિક્યુરિટી એજન્સીની બેદરકારી અનેકવાર બહાર આવી છે. સોમવારે સવારે એક ઓટો રિક્ષા ચાલક દર્દીને લઈ રિક્ષા સાથે સ્મીમેર હોસ્પિટલની અંદર તાત્કાલિક વિભાગ સુધી ઘસી ગયો હતો, જેથી જલારામ સિક્યુરિટી સર્વિસના નવા નિયુક્ત પામેલા સિક્યુરિટી ગાર્ડની વધુ એક બેદરકારી બહાર આવી છે. સોમવારે સવારે 11:30 વાગ્યાના અરસામાં સ્મીમેર હોસ્પિટલમાં દર્દી તથા તેના સ્વજનોની ભારે આવન જાવન હતી. આ દરમિયાન ગીતાંજલિ પાસે રહેતો પૂનમ બાપુ દેવી પૂજક નામનો યુવાન GJ5AV 1047 નંબરની ઓટો રિક્ષા લઈ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાંથી આવન જાવન કરવાના રસ્તા પર રિક્ષા ચલાવી દીધી સીધી સ્મીમેર હોસ્પિટલની અંદર ઘુસાડી દીધી હતી. પૂર ઝડપે આવેલી એક ઓટો રિક્ષાને કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી અને ત્યાંથી પસાર થતા લોકો ગભરાઈ ગયા હતા. રિક્ષા અંદર સુધી આવવા માટે જલારામ સિક્યુરિટી સર્વિસના નવનિયુક્ત પામેલો એક ગાર્ડ જવાબદાર છે. સ્મીમેર હોસ્પિટલની અંદર માત્ર ચાલતા વ્યક્તિ જ આવી શકે ત્યાં એક લોખંડની ગ્રીલ લગાવવામાં આવી છે. આ ગ્રીલ ખોલવામાં આવે તો જ સ્ટ્રેચર કે અન્ય મોટી વસ્તુ અંદર પ્રવેશી શકે. રિક્ષા જે સમયે આવી ત્યારે તે ગ્રીલ પાસે એક નવનિયુક્ત સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો, જેથી તેણે ગ્રીલ ખોલી નાખી હતી અને રિક્ષા ચાલક રિક્ષા સાથે તાત્કાલિક વિભાગ સુધી પહોંચી ગયો હતો. આ રિક્ષામાં શ્વાસની બીમારીથી પીડાતા પેશન્ટને લાવવામાં આવ્યું હતું.
બનાવને પગલે મનપાના વોચમેનોએ તથા અન્ય કોન્ટ્રાક્ટ પરના સિક્યુરિટી ગાર્ડો દોડી આવ્યા હતા. રિક્ષા તાત્કાલિક વિભાગ સુધી આવી જતા તાત્કાલિક વિભાગના ડોક્ટરો તથા નર્સો પણ બહાર દોડી આવ્યા હતા. બનાવને પગલે મનપાના વોચમેનોએ રિક્ષા બહાર કઢાવી રિક્ષા ચાલકને સિક્યુરિટી કેબિનમાં બેસાડી દીધો હતો. આ રિક્ષામાં શ્વાસની બીમારીવાળું જે પેશન્ટ હતું તેનો પુત્ર પૂર્ણ તથા વરાછા તથા કાપોદરા વિસ્તારમાં માથાભારે તરીકે છાપ ધરાવે છે અને અનેક ચોરી, લૂંટ, મારામારી જેવા ગુનાઓમાં સંકળાયેલો પણ છે. ગૌતમ ધાંધલિયા, બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરીએ તે પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે. પ્રધાનમંત્રીને બબ્બે હાથ કરવાનો પડકાર ફેંકતા મોદી શહેરના ગણેશ પંડાલોની મુલાકાત લીધી. મોદીનો વિરોધ. કોંગ્રેસે બ્લેક ડે મનાવ્યો. મોદીના માસ્ક પહેરી શેરી નાટક કર્યા. 300ની અટકાયત. કોલેજમાં પણ વિરોધ. ભાજપના લઘુમતી પ્રદેશ અધ્યક્ષ મહેબૂબ બાવા સામે ભડકાઉ ભાષણ બદલે ફરિયાદ. રવિવારે સાંજે ફરી થયો હુમલો. રંગપુર પાસે હિટ એન્ડ રન. કાર ચાલકે એક રાહદારી અને ફૂટપાથ પર બેઠેલા બેને અડફેટમાં લીધા. એકનું મોત. અને લોકો પાસે ફાયર સેફટીનો આગ્રહ રાખતી પાલિકાની સ્મીમર છે નંધાણી. સાધનોની અછત અને જે છે તે પણ એક્સપાયરી ડેટના. અને આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.